આવ્યા તમે જીત્યા ને અમે આવ્યા ગોકુળિયામાં કાનું રે કવરાવ્યા કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા કાનું રે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા. ગોપીને એમ કે મારો લાલો છે. હે યશોદા, આ તારો લાલો જો આ મારા ઘરમાં ચોરીઓ કરે છે અને તમે એમ કહો છો કે મારો લાલો ચોરીઓ નથી કરતો. અરે અરે જય હો. યશોદા મૈયા કે શું છે ગોપી? હે યશોદા મૈયા, આ જો તમે એમ કહો છો કે મારો લાલો ચોરીઓ નથી કરતો, મારો લાલો ચોરીઓ નથી કરતો. આજે હું રંગે હાથ પકડીને લઈ આવ્યો તમારા લાલાને. યશોદા કહે છે ક્યાં છે મારો લાલો? આ જો તમારો લાલો. યશોદા કે મારો લાલો નથી, આ તારો ગગો છે, જો તો ખરા. અરે ગોપી નીચે જોયું, ત્યાં તો એનો ને એનો લાલો હતો, બે ઢીકા એને મર્યા, તું વચમાં ક્યાંથી? યશોદા મૈયા કહેવા લાગ્યા, હે ગોપી, આ જોતી જા કોના કોના છોકરા પકડી આવે છે. ત્યારે આ ગોપીના યશોદા મૈયાએ એને કે ઘણું સમજાવ્યું, સંભળાવ્યું. ગોપી આજે રડવા લાગી અને કહે છે આ લાલો છે મારી સાથે છેતરપિંડી કરી ગયો. પાછી ઉદાસ થઈ નિરાશ થઈને ગોપી ઘેર જાય છે, આંચો લોસતી લોસતી. લાલો કહે છે કે મારા દરબારમાં કોઈ આવે અને રડતો રડતો જાય, મને મજા ન આવે. પાછો લાલો પાછળના દરવાજેથી નીકળી અને ગોપી પાસે ગયો. હે ગોપી, શું થયું? ત્યારે કે લાલા તારે આમ કરાય. ગોપી કે લાલો કહે છે કે ગોપી મને લઈ જાય, આ લે મને પકડે. હે ગોપી ધ્યાન રાખજે, આ વખતે છોકરાનો પકડાયો, બીજી વખત ધણીનો હાથ પકડાવી દઈશ. અને ગોપી દાંત કાઢવા લાગી અને લાલો છે એ કહે છે ગોપી હવે પકડીને બતાવો. ગોપી કે લાલા તને પકડે નહીં ત્યાં સુધી અમે તને મૂકી નહીં. હવે તો એક વખત છે બધી ગોપીઓ નિર્ણય કર્યો કે આ લાલાને હવે એકવાર પકડી ચોરીમાંથી પકડીને બાંધી દઈએ અને યશોદા મૈયાને અહીંયા બોલાવીએ. ત્યારે એક વખત આ બધા ચોરીઓ કરે છે. બધી ગોપીઓએ આ લાલાને પકડ્યો. લાલાને છે બધી ગોપીઓ કીધું કે લાલાને થાંભલે બાંધી દો. ત્યારે લાલાને બધા થાંભલે બાંધે છે. લાલાને થાંભલે બાંધે અને લાલાને છે થાંભલે બાંધતા બાંધતા થોડી દોરીઓ પોગતી નથી. લાલાને બાંધે તો થોડીક દોરી ટૂંકી પડે, બાંધવા જાય થોડીક દોરી ટૂંકી પડે છે. લાલો કહે છે ગોપીઓ શું થયું, કેમ બાંધતા નથી? ત્યારે કહે છે કે આ દોરી ટૂંકી પડે. લાલો કે ગોપીઓ તને બાંધતા નથી આવડતું? ત્યારે લાલો કે એ ગોપીઓ હું બાંધતા શીખવાડું. ત્યારે કહે છે કેમ બાંધે? લાલા તને બાંધતા આવડે? ત્યારે લાલો કે મને આવડે. હે લાલા કેમ બાંધે? ગોપીઓને કે કામ કરો, જો આ થાંભલાની બાજુ ત્રણેય ગોપીઓ ઊભી રહ્યો. ત્રણેય ગોપીને થાંભલે બાંધી અને લાલો છે એ દોરડી લઈ અને ગોપીઓને ફરતે દોરીથી બાંધી હજળબમ બાંધી હતી ગોપીઓને. અને ગોપીઓને લાલો કહે ગોપીઓ હવે છોડો, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. ગોપીને હજળબંધ બાંધી લાલો વયો ગયો. હે લાલા અમને છોડ, હે લાલા અમને છોડ. લાલો કે છે ગોપીઓ હું કોઈને બાંધતો નથી ને બાંધ્યા પછી છોડતો નથી. આ ગોપીઓ કે આ કરવું શું? લાલાને કઈ રીતે પકડવો? ત્યારે ગોપી હતી એ કહે છે આપણે કામ કરીએ, આ લાલાને એક દી ઓરડામાં બંધ કરી લઈએ, પછી યશોદાને અહીંયા બોલાવીએ. ત્યારે બધી ગોપીઓ એક દિવસ આખું આયોજન ગોઠવું. ત્યારે બધી ગોપીઓ નક્કી કર્યું કે જે ઘરમાં જાય એ ઘરની અંદર આ લાલાને છે રૂમમાં પૂરી દેવો. ત્યારે આ ગોપીઓ બધી ગોવાળિયાઓને
પોતે નોકરી ધંધે જાય, ગાયો ચરાવવા માટે જાય, ટિફિન બનાવી અને પોતાના પતિને એ ગાયો ચરાવવા માટે મોકલી દે. પછી બધી ગોપીઓ છે એ માખણ દેવા માટે મથુરામાં જાય. ત્યારે એ ગોપીઓ બધી ટિફિન બનાવી અને ગોવાળાને કીધું કે તમે હવે તમારે નોકરી ધંધે જાજો, અમે મથુરાની અંદર માખણ દેવા માટે જાય છીએ. પણ જે ઘરની અંદર ચોરી કરવાની હતી એ ઘરની અંદર એ ગોપીએ ટિફિન બનાવી અને ગોવાળાને કીધું કે અમે જાય છીએ મથુરાની અંદર, આપ ટિફિન લઈને વૈયા જાજો. પણ ગોપી તો બધું ટિફિન બનાવીને વહી ગઈ અને પાછળ આ ગોવાળો એનો પતિ હતો એને કંઈક પેટમાં ગડબડ થઈ, તે દિવસે નોકરીએ ન ગયો અને પોતાનો રૂમ હતો, ઓરડું હતું, એની અંદર સૂઈ ગયો, આરામ કરવા લાગ્યો. આજનો દિવસ આરામ કરી લઉં. એ ઘરે આરામ કરે છે, પોતાનો પતિ ગોપીને ખબર નથી. ગોપીને તો એમ કે ટિફિન લઈને વૈયા ગયા ગાયો ચરાવવા માટે. અને એ ઘરની અંદર બધાએ ચોરી કરી અને તે દિવસે બધી ગોપીઓ દોડીને આવે, લાલાને પકડો અને પકડીને કીધું કે હે ગોપીઓ કામ કરો, આજે મારા ઘરધણી નથી ગયા નોકરી, આ ઓરડા બંધ કરી દો, એને રૂમમાં બંધ કરી દો. બધી ગોપીઓ લાલાને પકડો, એ રૂમની અંદર બંધ કર્યો લાલાને. લાલો કે ગોપી મને છોડી દો, હે ગોપી મને છોડી દો. ત્યારે ગોપી કે લાલા આ તને છોડવો નથી, આ તો રૂમમાં બંધ કરવો છે તને, તારી માં યશોદાને અહીંયા બોલાવી છે. લાલાને ઓરડામાં બંધ કર્યું અને યશોદાને બોલાવવા માટે ગોપીને મોકલી જાઓ. એ યશોદાને બોલાવ્યો કે તમારો લાલો જો અહીંયા ચોર્યું કરે છે, તમે એમ કહો છો નથી કરતો. લાલો ઓરડામાં ગયો અને ઓરડાની પાછળ ઉપર બારી હતી, એ ડબલાની માથે ડબલા મૂકીને લાલો ચડી ગયો બારીમાં અને વે ગયો બારેથી સીધો બહાર. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. ગોપીઓ બધી બહાર લાકડી લઈને ઊભી છે, યશોદાને બોલાવો, લાલાને હમણાં પકડાવી. ત્યાં તો આ ગોપીનો ગરદની અંદર સૂતો હતો, એને થઈ ગડબડ, એને થયું પ્રેશર. દરવાજો ખોલાવવાની કોશિશ કરી, દરવાજો ખોલે નહીં, અંદરથી ખકડાવે, હે ગોપી ખોલ, હે ગોપી ખોલ. ત્યારે ગોપી કહે છે મોટા માણસનો અવાજ કેમ છે? ત્યારે આ એની ગોપી હતી, એ ગોપી કહે છે લાલા મને ખબર છે તારો અવાજ તું ગમે અવાજ કાઢી લે, મારા ઘરના જેવો અવાજ કાઢસ તું આજ. ઓલો અંદરથી કે હું તારા ઘરવાળો જ છું, લાલો નથી. ત્યારે ગોપી કે લાલા તું આવું જ કરસ, આ તો યશોદાને પકડાય પાર કરું. ત્યારે કહે છે કે હે ગોપી ખોલ, હે ગોપી ખોલ. ત્યારે ગોપી ખોલે નહીં, ઓલો અંદરથી લાકડી લઈને ઉભો, ખોલે એટલી વાર છે આ. ત્યારે ગોપીઓ યશોદાને બોલાવીને લઈ આવી. યશોદા કહે છે શું થયું ગોપી? ત્યારે કહે છે લાલો ચોર્યું કરે તાર મારી ઘરે, આજે ઓરડામાં પૂર્યું છે લાલાને. યશોદા કહે છે મારો લાલો ચોર્યું કરે છે? લાલો તો દરવાજાથી પાછળ ભાગીને ઘરે જઈને સૂઈ ગયો. યશોદા કહે મારો લાલો તો ઘરમાં સૂતો છે, ક્યાં મારો લાલો ચોર્યું કરે છે? અરે તારો લાલો ઘરમાં નથી સૂતો, ત્યાં રૂમમાં બંધ છે. ત્યારે યશોદામાં કે લાલા ત્યાં લાલો તો આંખ ચોળતો આવ્યો બહાર. હા માં બોલો ને. ઓલી ગોપી વિચાર કર્યો કે હવે ઘરે જઈને આ લાલો તો અહીંયા ન્યા ઘરે કોણ હશે? તો એ ગોપી યશોદામાં એને કે હાલો ન્યા, એક ન્યા લાલો એક બનશે, તમારા બે લાલા લાગે છે. આ લાલાને લીધું હારે. માતા લાલો કહે છે કે માં શું છે? હે લાલા આ બધી એમ કે લાલો ચોર્યું કરે છે. લાલા કહે કે માં આ બધી ખોટ્યું છે, જ્યારે હોય ત્યારે મારું નામ દઈ દે અને તમને મને મરાવવા માટે કરે છે આ બધું. લાલાનો હાથ પકડ્યો યશોદા મૈયા અને ઓલી ગોપી અને યશોદા મૈયા લાલો ત્રણે ગોપીનો ઘરે જાય છે. અને ઓલી ગોપીને ખબર પડે કે અંદર કઈ ગડબડ છે. ઓલી ગોપી બહારથી જ કહીને વેગી હું પાછી આવું છું. યશોદા મૈયા ત્યાં ગઈ અને આ લાલાને તો બધી ગોપીઓ જોયું કે લાલો તો અહીંયા છે, તો અંદર કોણ છે? ત્યાં બધી ગોપીઓ જોયું કે આ ગોપીનો ગરદનના ચંપલ બહાર પડ્યા એમને. ઓલી બધી ગોપીઓ જોયું કે અંદર લાલો નથી, આનો લાલો અંદર છે.